નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની અંદર એક ભરતીની જાહેરાત થયેલી છે. એક મસ્ત મજાની એવી ભરતી છે મિત્રો, 4500 જેટલી જગ્યાઓ માટે ભરતી છે મિત્રો. ઓકે, અને પ્લસ પોઈન્ટ તો એ છે કે ગુજરાતની અંદર પણ ભરતી છે. 4500માંથી તો 300 પ્લસ જગ્યાઓ ગુજરાતની અંદર છે. ઓકે, આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે, ઓકે, એનું એ નોટિફિકેશન શું છે, ઓકે, એ નોટિફિકેશનમાં ડાઉનલોડ કરી લીધું છે ઓલરેડી મિત્રો. એ આપણે એના ઉપર અત્યારે આપણે ડાયરેક્ટલી જઈશું અને બધી વસ્તુને ડિટેલમાં સમજી લઈશું કે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે, ક્યારે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, કેટલી જગ્યાઓ છે, પ્લસ જગ્યાનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે છે, ફોર્મ ફીસ કેટલી છે, ઓકે, જોબ પરમાનન્ટ છે અથવા તો એપ્રેન્ટિસ છે કે પછી કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર છે, બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, તો વિડીયોને અંત સુધી જોજો તો એટલે બધી જ વસ્તુની ક્લેરિટી તમને આવી જશે. ઓકે, તો જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટથી એક લાઇક કરી દેજો મિત્રો, અને તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરી દેજો, કારણ કે જે લોકો ખરેખર નોકરી શોધતા હશે તો એમના સુધી જરૂરથી આ માહિતી પહોંચે. ઓકે, અને જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ આપણે યુટ્યુબના માધ્યમ થ્રુ અપલોડ કરીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, બીજું કે જેમ આપણું અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ચાલો મિત્રો, હવે ડાયરેક્ટલી જઈશું આપણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું જે નોટિફિકેશન આવ્યું છે એના ઉપર, અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ચાલો, જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસીસ. ઓકે, એપ્રેન્ટિસ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે. એપ્રેન્ટિસ તમને ખ્યાલ હશે. ઓકે, એપ્રેન્ટિસ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, હવે જોઈએ આપણે તો ઓપનિંગ ઓફ ઓનલાઈન ડેટ્સ, ઓનલાઈન રજિસ્ટ્રેશન 7 જૂનથી ઓલરેડી શરૂ થઈ ગયું છે. ઓકે, સૌથી પહેલાં આપણે જોઈએ નંબર ઓફ ટ્રેનિંગ સીટ્સ 4500. ઓકે, ક્લિયરલી મેન્શન છે 4500 જેટલી જગ્યાઓ માટે આ ભરતી છે. ઓપનિંગ ડેટ ફોર ધ ઓનલાઈન રજિસ્ટ્રેશન 7 જૂનથી ઓલરેડી શરૂ થઈ ગયા છે ફોર્મ્સ, અને ક્લોઝિંગ ડેટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન 23 જૂન. ઓકે, 23 જૂને આ જે ફોર્મ ભરવાનું છે એ છેલ્લી તારીખ છે, એટલે એની પહેલાં તમારે ફોર્મ અપ્લાય કરવાનો રહેશે. પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફીસ એ તમારે 7/6 લઈને 25/6 સુધી તમે પેમેન્ટ કરી શકો છો, ફીસ પેમેન્ટ. ઓકે, અને તમારી જે ઓનલાઈન એક્ઝામિનેશન થશે એની ટેન્ટેટિવ એક ડેટ આપી દીધી છે, ફર્સ્ટ વીક ઓફ જુલાઈ. જ્યારે તમારા ફોર્મ ભરવાના કમ્પ્લીટ થશે એટલે તરત જ નેક્સ્ટ મહિનામાં, એટલે કે ફર્સ્ટ વીક ઓફ જુલાઈની અંદર તમારું ટેન્ટેટિવ અત્યારે પ્લાન છે ઓનલાઈન એક્ઝામનો. ઓકે, તો ફાસ્ટ આ પ્રોસિજર છે મિત્રો. ઓકે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા અહીંયા આપ્યા છે. એજ લિમિટ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એજ લિમિટ આમાં માંગેલી છે તો કે મિનિમમ 20 વર્ષ તમારી એજ લિમિટ હોવી જોઈએ, અને મેક્સિમમ તમે 28 વર્ષના હશો તો તમે એલિજિબલ છો. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં શું માંગ્યું છે તો કે અ ડિગ્રી, ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ recognized university by government of India or any equivalent qualification recognized as such by central government. ક્લિયરલી મેન્શન છે મિત્રો, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં કોઈ અલગથી એડિશનલ રિક્વાયરમેન્ટ માંગેલી નથી. શું માંગ્યું છે કે એની ગ્રેજ્યુએટ, ઓકે, તમે BA કરેલું છે તો બી અપ્લાય કરી શકો, BSc કરેલું છે તો બી અપ્લાય કરી શકો છો, BCom કર્યું છે તો બી અપ્લાય કરી શકો છો, BCA કર્યું છે તો બી અપ્લાય કરી શકો છો. કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી. ઓકે, કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી. જો તમે એલિજિબલ છો, જો તમે શું કર્યું છે તો કે ગ્રેજ્યુએશન કર્યું છે કોઈ બી ફિલ્ડની અંદર, તો તમે અપ્લાય કરી શકો છો. ઓકે, તો તમારા બધા જે બી ગ્રેજ્યુએટ થઈ ગયા છે એ ફ્રેન્ડ્સ બધાને મોકલી દેજો, કે અને જે નોકરી શોધતા હોય ખાસ એમને મોકલજો, કારણ કે આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે મિત્ર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાથે કામ કરવાની. ઓકે, ઓલમોસ્ટ 1 વર્ષની તમને આ રીતના એપ્રેન્ટિસશીપ માટે આ જગ્યા છે. તો 1 વર્ષમાં તમને સારું એવું તમને ટ્રેનિંગ ત્યાંથી મળી જશે. તમારી સર્ટિફિકેટ બી ફાઇનલી જે બી મળશે, ઓકે, એક્સપિરિયન્સ લેટર કે સર્ટિફિકેટ, તે એમને તમને બહુ કામ લાગશે આગળ જોબ શોધવા માટે, એટલે આગળ તમને ભવિષ્યમાં તકલીફ નહીં પડે. ઓકે, ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ પીરિયડ ઓફ એન્ગેજમેન્ટ શાલ બી ઓફ 12 months. ક્લિયરલી મેન્શન છે 12 મહિના માટે આ જગ્યા છે. ઓકે, એટલે કે તમે જ્યારથી જોઈન કરશો એટલે તમને 12 મહિના સુધી તમે આમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જોડે કામ કરશો. ઓકે, ઓન ટાઈપ ઓફ એપ્રેન્ટિસશીપ છે. ઓકે, તમે આપણે સૌથી પહેલાં એ જોયું કે એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસશીપ એટલે 12 મહિનાની આ એપ્રેન્ટિસશીપ છે મિત્રો. ઓકે, સારો એવો ચાન્સ છે કે તમે અત્યારે બેંકની અંદર, જો તમને તમારું સ્વપ્ન હોય કે બેંકની અંદર તમારે કામ કરવું છે, તો આ એક ઓપોર્ચ્યુનિટી છે
કે જ્યાં તમે અત્યારે એક્સપિરિયન્સ લઈ શકો છો, એક સર્ટિફિકેટ બી તમે મેળવી શકો છો કે ભાઈ તમે જ્યારે 12 મહિના પૂરા થશે એના પછી તમને જેવી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કંઈક તો તમને આપશે, ઓકે એઝ અ એવિડન્સ કે તમે એનું જોબ અમને ત્યાં જોબ કરી છે, તમને 1 વર્ષનો એક્સપિરિયન્સ છે. ઓકે, હવે ઘણી બધી ડિટેલ્સ મિત્રો આની અંદર આપેલી છે, સિલેક્શન પ્રોસિજર આપેલી છે, ઓનલાઈન એક્ઝામ તમારી થવાની છે. ઓકે, તમને બધાને ખ્યાલ જ છે આ વસ્તુ. ઓકે, ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ. હા, હવે વાત કરી લઈએ પહેલાં તો તમને સેલરી શું આપવામાં આવશે. 12 મહિનાનું આ તમારે એપ્રેન્ટિસશીપ છે, તો સેલરી લખેલી છે, ધ એપ્રેન્ટિસશીપ આર એલિજિબલ ફોર ધ સ્ટાઇપેન્ડ ઓફ 50,000 પર મંથ for the engagement period of 1 year. The apprentices are not eligible for any other allowances or benefit. ક્લિયરલી મેન્શન છે મિત્રો, 15,000 રૂપિયા તમને પગાર ધોરણ મળશે દર મહિને. ઓકે, સારો એવો પગાર ધોરણ છે 15,000. ઓકે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો તમને સારો એવો એક્સપિરિયન્સ મળી જશે. ઓકે, એ સૌથી મોટી અગત્યની વાત છે. ઓકે, પગાર ધોરણ બી સારો છે, 15,000 ફિક્સ તમને મળશે. ઓકે, એ ક્લિયરલી મેન્શન છે. હા, અસેસમેન્ટ સર્ટિફિકેશન વિશેની વાત બી અહીંયા કરેલી છે. ઓકે, ઘણી બધી માહિતીઓ અહીંયા આપેલી છે. એપ્લિકેશન ફીસ વિશેની વાત છે મિત્રો અહીંયા કરેલી, તો કે એપ્લિકેશન એક્ઝામિનેશન ઇન્ટિમેશન ફીસ remitted by the all eligible applicants. Synchronizing examination body deputed by the bank is under GST at that 18% will be charged on application fees. PWBD candidate માટે 400 રૂપીસ પ્લસ GST. શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓલ વુમેન કેન્ડિડેટ માટે 600 રૂપીસ પ્લસ GST. અને જે ઓલ અધર કેન્ડિડેટ વિચ મીન્સ કે જનરલ કેન્ડિડેટ કે પછી ઓબીસી કેન્ડિડેટ હોય તો એમના માટે શું છે, તો કે 800 રૂપીસ પ્લસ GST. ઓકે, તમારે ફીસ પે કરવી પડશે. ઓકે, ફોર્મ ભરો એના પછી તમારે જે ફીસ ભરવાની છે એ આ રીતની થશે. હવે મેઇનલી વાત કરીએ, જે સૌથી પહેલાં મેં તમને કહેતો હતો કે ભાઈ ગુજરાતની અંદર પણ આમાં ભરતી છે. ઓકે, એ ક્યાંથી કીધું, જો અહીંયા લખ્યું જ છે, distribution of training seat for the apprenticeship. Okay, distribution of training seat for the apprentices. જો મિત્રો અલગ અલગ જગ્યાએ ભરતી છે. આપણે મેઇન પહેલાં વાત કરી ગુજરાતની, તો ગુજરાતની અંદર 305 જેટલી જગ્યાઓ છે ગુજરાતની અંદર. ઓકે, એમાં અનરિઝર્વ કેટેગરી 126, એટલે જનરલ માટે 126 જગ્યાઓ છે, અને બાકી બધી જે રિઝર્વડ છે જેમ કે SC માટે, ST માટે, OBC માટે, એ બી ઘણી બધી જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, ટોટલ મળીને 305 જગ્યાઓ છે ગુજરાતની અંદર. ઓકે, તો એક ગુજરાતના છોકરાઓ માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે આમાં અપ્લાય કરે. 15,000 રૂપિયા બી પગાર ધોરણ તમને મળશે. 1 વર્ષની તમને એક ટાઈપની એપ્રેન્ટિસશીપ એટલે કે ટ્રેનિંગ ટાઈપની તમારી જોબ રહેશે. ઓકે, અને એક તમારે 1 વર્ષનો એક્સપિરિયન્સ જેવું થઈ જશે, એટલે ફ્યુચરમાં તમને જોબ શોધવામાં બહુ આસાની થશે. ઓકે, તો ઘણી બધી જગ્યાએ મિત્રો આ ભરતી છે, તમે જોઈ શકો છો. હા, હવે નેક્સ્ટ ઘણી બધી ડિટેલ્સ મિત્રો અહીંયા આપેલી છે. હવે અહીંયા એક વસ્તુ આપેલી છે કે ભાઈ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ટ્રેનિંગ સીટ્સ. ઓકે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે છે અહીંયા ટ્રેનિંગ સીટ આપેલી છે. તો ગુજરાતની અંદર 305 જે જગ્યાઓ છે તે કઈ સિટીમાં કેટલી છે, જો મિત્રો એક પ્લસ પોઈન્ટ છે, 305નું બી બ્રેકઅપ અહીંયા આપી દેવામાં આવ્યું છે. તો ગુજરાતની અંદર જો તમે અમદાવાદમાં રહેતા હોય તો એમાં 48 જગ્યાઓ છે, ખેડાની અંદર 10 છે, છોટાઉદેપુરમાં 4 છે, દાહોદની અંદર 4 છે. ઓકે, આ રીતે અલગ અલગ જે જિલ્લાઓ છે, અલગ અલગ જે સિટી છે એની અંદર આ ભરતી છે. ઓકે, કેમ કે નવસારીમાં 9 છે, સુરતમાં 23 છે. આ રીતના અલગ અલગ જે બ્રાન્ચ જેને કહેવાય ને કે ગુજરાતની અંદર કઈ કઈ સિટીઓ જે છે એની અંદર કઈ જગ્યાએ ભરતી છે એ બી એનું બ્રેકઅપ અહીંયા આપી દીધું છે. એટલે એક પ્લસ પોઈન્ટ તમારા માટે થઈ ગયો કે તમને એ બી હવે ખબર પડશે કે ભાઈ તમને જોબ, તમે સુરતમાં 23 જગ્યાઓ છે તો સુરતમાં જોબ જોઈતી હોય તો તમને કદાચ મળી શકે. ઓકે, જે ઓનલાઈન એક્ઝામિનેશન લેવાશે એના બેઝ ઉપર બધું જ આગળ ફાઇનલ થશે. ઓકે, ઓનલાઈન એક્ઝામિનેશન રાખવાનું જ મેઇન એ કારણ હોય છે કે તમારું જે કટ ઓફ ને એ બધી ડિટેલ બને પછી તમારું પ્રેફરન્સ ને બધું આવે, એના માટે જ આપણે ઓનલાઈન એક્ઝામિનેશન ગવર્મેન્ટ કરાવે છે. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો ઘણી બધી ડિટેલ્સ મિત્રો આપેલી છે. આપણો મેઇન એજન્ડા શું હતો આ વિડીયો બનાવવાનો, કે ભાઈ આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં. ઓકે, એના વિશેની માહિતી જસ્ટ તમારી પાસે પહોંચી જાય. ઓકે, બાકી બધી વસ્તુ તમે જાતે સર્ચ કરી લેશો. ઓકે, તો મેઇન શું વસ્તુ ધ્યાન રાખવાની છે, 7 તારીખથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, 7 જૂનથી. અને ફોર્મ ફોર્મ જે છે એ તમારા ક્યાર સુધીમાં રહેશે, તો કે 23/6/2025 સુધી તમે અપ્લાય કરી શકો છો. ઓકે, 7 જૂનથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો મિત્રો. ઓકે, અને
તમારી એક્ઝામિનેશન બી થશે ઓનલાઈન. એ ક્યારે થશે? ટેન્ટેટિવલી ફર્સ્ટ વીક ઓફ જુલાઈમાં થઈ જશે. ટેન્ટેટિવ ડેટ આપી દીધી છે. અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં તમને બધાને ખ્યાલ છે કે એની ગ્રેજ્યુએટ કેન અપ્લાય. તમે કોઈ બી શાખામાં પદવી તમારી પાસે હતી, ગ્રેજ્યુએશન તમારી પાસે તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ છે, બધાને આ માહિતીને શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી નોટિફિકેશન આવેલી છે. ઓકે, તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.